રૂપાલા થકી ક્ષત્રિય સમાજમાં જે વિરોધ શરૂ થયો ત્યારબાદ અનેક ક્ષત્રિય આગેવાનો અને નેતાઓની પ્રતિક્રિયા સામે આવી, પણ ક્ષત્રિય નેતા અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી। તે ક્ષત્રિય આંદોલન શરૂ થયા બાદ પહેલીવાર રીવાબા ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા। નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા વિવાદિત નિવેદનને પગલે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ચાલી રહ્યું છે, જેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા કોઈને કોઈ પ્રતિક્રિયાઓ આવતી રહે છે। અત્યારે ચૂંટણીમાં કોઈ સળગતો મુદ્દો હોય તો તે ક્ષત્રિય આંદોલન છે। જામનગરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી તેને લઈને પરસોત્તમ રૂપાલાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના 2 દિવસ બાકી છે। ત્યારે રૂપાલા વિરોધ જે આટલા સમયથી ચાલી રહ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં રીવાબા જાડેજા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી। છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના પ્રચાર કાર્યક્રમોમાં રીવાબાની ગેરહાજરી બધાને આંખે વળગતી હતી, ત્યારે અત્યાર સુધી છુપાઈને બેસેલા રીવાબા જાડેજા હવે જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમ માડમના ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા। જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છેલ્લા 2 ટર્મથી ચૂંટાતા આવે છે અને ભાજપે ફરી એકવાર પૂનમ માડમ પર વિશ્વાસ દાખવ્યો છે। જામનગરમાં પૂનમ માડમનો રોડ શો યોજાયો હતો, જેમાં ક્ષત્રિય આંદોલન પછી પહેલીવાર રીવાબા જાડેજા ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા। ત્યારે એ પ્રશ્ન થાય કે અત્યાર સુધીમાં રીવાબા ક્યાં હતા? શા માટે કોઈ જાહેર પ્રચાર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી? રીવાબા ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને છેલ્લા કેટલાક દિવસોથી ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ આ આંદોલનને લઈને અત્યાર સુધીમાં તેમની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી અને હવે આજે તેઓ પૂનમ માડમના રોડ શોમાં જોવા મળ્યા। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।